જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, શનિ સ્તોત્રનો પાઠ શનિવારે, શનિદેવ જયંતી, અમાસ તથા પૂર્ણિમાના દિવસે કરવાનું ઘણું મહત્ત્વ છે. જેને શનિ ગ્રહ નડતો હોય, સાડા સાતે લાગેલી હોય તેવી વ્યક્તિએ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આજના વિડીયોમાં આપણે શનિ સ્તોત્રનો પાઠ ગુજરાતીમાં અર્થ સાથે કરીશું. કહેવાય છે કે જ્યારે શનિદેવ રોહિણી શકટભેદન કરે ત્યારે પૃથ્વી ઉપર 12 વર્ષો સુધી દુકાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય છે. જ્યારે રાજા દશરથના જ્યોતિષીઓએ કહ્યું કે આ યોગ તેમના સમયમાં આવવાનો છે, ત્યારે પ્રજાને બચાવવા માટે રાજા દશરથ નક્ષત્ર મંડળમાં પહોંચ્યા અને ત્યાં જઈ અને તેમણે પ્રથમ શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યું. શનિદેવ તેમની કર્તવ્ય નિષ્ઠા જોઈ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવાનું કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે હે શનિદેવ, પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો. શનિદેવ પ્રસન્ન હતા અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલ આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહીં પડે. ઓમ શનેશ્વરાય નમઃ. અતઃ શ્રી દશરથકૃત શનિ સ્તોત્રમ. નમઃ કૃષ્ણાય નીલાય શીતકંઠનિભાય ચ નમઃ કાલાગ્નિરૂપાય કૃતાંતાય ચ વૈ નમઃ. અર્થાત જેમના શરીરનો રંગ કૃષ્ણ એટલે કે કાળો અને ભગવાન શંકર જેવો નીલો છે તેવા શનિદેવને મારા નમસ્કાર છે. તમે આ જગત માટે કલાગ્નિ અને ક્રાંતિના રૂપમાં છો એવા શનીશ્વરને મારા ફરી ફરી વંદન છે. નમો નિર્માસ દેહાય દીર્ઘસ્મ શ્રુજટાય ચ નમો વિશાલ નેત્રાય શુષ્કોદર ભયાકૃતે. અર્થાત જેનું શરીર હાડપિંજર એટલે કે કંકાલ જેવું માંસ વિનાનું છે અને જેમની દાઢી, મૂછ અને વાળ ઉગાડેલા છે તેવા શનિદેવને નમસ્કાર છે. જે મોટી આંખોવાળા, પીઠમાં સમાયેલું પેટ અને ભયંકર આકાર છે એવા શ્રી શનિદેવને મારા વંદન છે. નમઃ પુષ્પકલગોત્રાય સ્થૂલરોમણેથ વૈ નમઃ. નમઃ દીર્ઘાય શુષ્કાય કામદ્રષ્ટ નમોસ્તુતે. અર્થાત જેનું શરીર લાંબુ છે, જેમના વાળ ખૂબ જ મોટા છે, જેઓ ઊંચા છે પરંતુ શરીર શુષ્ક છે અને જેમની દાઢી કાળી છે તે શનિદેવને હું વારંવાર પ્રણામ કરું છું. નમસ્તે કોટરાક્ષાય દુર્નિરીક્ષાય વૈ નમઃ. નમો ધોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને. અર્થાત હે શનિદેવ, તમારી આંખો છિદ્ર જેવી ઊંડી છે. તમારી તરફ જોવું પણ ખૂબ જ મુશ્કેલ છે. તમે ઉગ્ર, ભીષણ અને પ્રચંડ છો. તમને મારા નમસ્કાર છે. નમસ્તે સર્વભક્ષાય બલિમુખ નમોસ્તુતે. સૂર્યપુત્ર નમસ્તેસ્તુ ભાસ્કરે ભયદાય ચ. અર્થાત હે સૂર્યનંદન, હે ભાસ્કર પુત્ર, હે નિર્ભયતા આપનાર દેવ, હે વિલિમુખ, તમે સર્વસ્વ ભક્ષણ કરનાર છો એવા શનિદેવને મારા પ્રણામ છે. અધોદ્રષ્ટે નમસ્તેસુ સંવર્તક નમોસ્તુતે. નમો મંદ ગતે તુભ્યં નિસ્ત્રાંસ્ય નમોસ્તુતે. અર્થાત હે શનિદેવ, તમારી નજર નીચે તરફ છે. હે સંવર્તક, હું તમારી સમક્ષ નમન કરું છું. હે મંદગતિવાળા શનેશ્વર દેવ, તમારું પ્રતીક તલવાર જેવું છે. તમને મારા વારંવાર નમસ્કાર છે. તપસા દગ્ધ દેહાય નિત્યમ યોગરતાય ચ. નમો નિત્ય ક્ષુધાર્તાય અતૃપ્તાય ચ વૈ નમઃ. અર્થાત હે સૂર્યપુત્ર, તમે તપસ્યા દ્વારા તમારા શરીરને બાળી નાખ્યું છે. તમે હંમેશા યોગાભ્યાસ કરવા માટે તૈયાર છો. ભૂખથી આતુર અને અસંતુષ્ટ રહો છો. આપને મારા હંમેશા કોટી કોટી વંદન છે. જ્ઞાનચક્ષુ નમસ્તેસ્તુ કશ્યયાત્મજસુ નવે. તુષ્ટો દદાસી વૈરાજ્યમ હૃષ્ટો હરસી તત્ક્ષણાત. અર્થાત જેની આંખોમાં જ્ઞાન છે એવા હે શનિદેવ,
આપને મારા નમસ્કાર. હે કશ્યપ નંદન, હે સૂર્યપુત્ર, હે શનિદેવ. જ્યારે તમે સંતુષ્ટ થાઓ છો, તમે રાજ્ય આપો છો, અને જ્યારે તમે ક્રોધિત થાઓ છો ત્યારે તમે તરત જ તેને છીનવી લો છો. એવા શ્રી શનિદેવને નમસ્કાર છે. દેવાસુર મનુષ્યાશ્ચ સિદ્ધ વિદ્યાધરો રગાહ ત્વયા વિતોકિતા સર્વે નાશમ યાંતિ સમૂલતઃ. અર્થાત દેવતાઓ, અસુરો, મનુષ્યો, સિદ્ધો, વિદ્યાધરો અને નાગ આ બધા તમારી દ્રષ્ટિ માત્રથી સંપૂર્ણ નાશ પામે છે. પ્રસાદમ કુરુ મે દેવ વારાહો હમવાગતઃ એવં સ્તુતસ્તદ શૌરી ગ્રહરાજે મહાબલઃ. અર્થાત હે શનીશ્વર, મારા પર પ્રસન્ન થાઓ. હું વરદાન મેળવવાને પાત્ર છું, અને તેથી જ હે ગ્રહોના મહાબળવાન રાજા, હું તમારા આશ્રયમાં આવ્યો છું. મારો સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો. અતઃ શ્રી દશરથકૃત શનિ સ્તોત્રમ સમાપ્તમ. બોલો શનિદેવ મહારાજની જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શનિ સ્તોત્ર ગુજરાતીમાં અર્થ સાથે સાંભળ્યો. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો તથા તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા નવા વિડીયો તમને મળતા રહે. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.